નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયન ટાઈમ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। રેતી માફિયાઓના ત્રાસથી ગ્રામજનોએ જાતે રસ્તા ખોદી કાઢ્યા અને શિહોદ ગામ પાસે હજુ પણ રાત્રિના જોરથી રેતી। છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં રાત્રિના સમયે શિહોદ ગામ પાસે હજુ પણ રેતી ચોરાઈ રહી છે, જ્યારે કંટાળેલા ગ્રામજનોએ અધિકારીઓને ફરિયાદ કરી હતી અને ભારજ નદીમાં થતી રેતી ચોરી અટકાવવા વહીવટી તંત્રની મદદ વડે ગ્રામજનો જેસીબી મશીન વડે નદીમાં જતા ચીલા બનાવવામાં આવ્યા અને રેતી ચોરી શક્ય બનતી હતી તે ચીલા રસ્તા ખોદી કઢાયા છે। ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લામાં હજુ પણ રાત્રિના સમયે રેતી ચોરી થઈ રહી છે। જિલ્લાનો નેશનલ હાઈવે નંબર 56નો બ્રિજ પણ તૂટી ગયો હોય અને ડાયવર્ઝન પણ ધોવાઈ ગયું છે, છતાં પણ રેતી ચોરાઈ રહી છે અને અટકતી નથી, પરંતુ ઊંઘ ઉડતી નથી। તંત્ર ઊંઘમાં હોય ત્યારે રેતી માફિયાઓ જાગી જાય છે, રાત્રિના સક્રિય થઈ જાય છે અને અંધારું પડે ત્યારે માફિયાઓનો દિવસ ઉગે છે। આ રેતી ચોરી અટકાવવી જરૂરી થઈ પડી છે।